રાજકોટથી ગોંડલ હાઈવે પર 13 ભરેલા ટેન્કરનો અકસ્માત। શેમાળ ગામે અન્ય ટ્રક સાથે ટક્કર લાગતા ટેન્કરમાંથી તેલ ઢોળાઈ ગયું। અકસ્માત બાદ તેલ લેવા માટે સ્થાનિકોમાં પડાપડી જોવા મળી। બાલ્ટી, કેન સહિતના વાસણો લઈને લોકો તેલ લેવા માટે પહોંચી ગયા। ટેન્કરમાંથી લીક થતું તેલ લૂંટીને સ્થાનિકો છે એ ભાગ્યા હતા। આપ આ દ્રશ્યો પણ જુઓ કે જ્યાં અકસ્માત બાદ જે રસ્તા પર તેલ ઢોળાઈ ગયું હતું એ તેલ લેવા માટે સ્થાનિકોએ પડાપડી કરી હતી। બાલ્ટી, કેન જે પણ વાસણો હાથમાં આવ્યા એ વાસણ લઈને તેઓ તેલ લેવા માટે ઉમટી પડ્યા હતા। તો ગોંડલ હાઈવે પર તેલ ભરેલું આ ટેન્કર કે જેની સાથે અકસ્માત થયો। અકસ્માત થતાં જ જે તેલ ભરેલું હતું ટેન્કરમાં એ રસ્તા પર ઢોળાઈ ગયું। ગોંડલ હાઈવે પરનો આ બનાવ છે અને તેલ લેવા માટે સ્થાનિકોએ પડાપડી કરી હતી। આપ આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સ્થાનિકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા।